આપની સાથે ગોધરા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અલ્તાફભાઈ હત ઉપસ્થિત છે। તેઓએ વોર્ડ નંબર 8માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે। તેઓની સીધી વાતચીત કરીશું। અલ્તાફભાઈ, તમે એવા 5 વર્ષમાં કયા વિકાસના કામો કર્યા જેનાથી તમને ફરી જનતા મત આપે? કહું તમને વિકાસના કામો તો ઘણા એવા સારા કામો કર્યા। 2 વર્ષ સુધી તો આખા વોર્ડની અંદર મેં એકલાએ કામ કર્યું છે। મારા સાથી સભ્ય બિચારા થોડા એક તો તકલીફમાં હતા અને બીજા સાથી સભ્ય હતા એમને રાજીનામા આપી દીધેલા હતા અને બીજા એક થોડા ઉંમરલાયક હતા। એના કારણે મારા ઉપર લોડ વધી ગયેલો હતો અને 2 વર્ષ સુધી તો મેં એકલાએ કામ કર્યું છે અને વોર્ડ નંબર 8ની જનતા સાક્ષી છે। મેં ઘણા સારા કામો કર્યા છે। રોડ રસ્તા છે, સ્ટ્રીટ લાઇટ છે, ગટર લાઇન છે, પાણીની લાઇન આ ટાંકી જે બનાવી એ સૌ કાઉન્સિલર સાથે મળીને અમે બનાવેલી છે। અમારા સાથે ઘણા એવા અનુભવી કાઉન્સિલર હતા જેમનો અમને સાથ સહકાર પણ મળેલો છે। 3 પાણીની ટાંકીઓ લાવ્યા અમે। એ પાણીની ટાંકીઓથી આપણે ભવિષ્યમાં બહુ આપણે ફાયદો થવાનો છે। ઇકબાલ સ્કૂલથી લઈને છેક એમએટી સ્કૂલ સુધી પાણીની મોટી લાઈનો નાખેલી છે। એ બી આપણે આવનાર સમયમાં ફાયદાકારક છે। તમે જ્યારે જનતા વચ્ચે જઈ રહ્યા છો તો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? હું વોર્ડ નંબર 8ની જનતાના અંદર દિલોમાં વસેલો માણસ છું અને હું સૌરા સાથે મારા ફોન એની ટાઈમ ચાલુ હોય, હું સાથે હરેક માણસને ચાલતો ફરતો મળતો રહું છું અને સૌને ભાવતો માણસ છું। અને વોર્ડની જનતા એમને મને પર્સનલી ઓળખે છે। મારા માટે અમુક સીમાંકન થયું હતું, એના માટે નવો વિસ્તાર છે, સિગ્નલ ફળિયા છે, મેદા પ્લોટ છે, ઈસા મસ્જિદવાળો વિસ્તાર છે, અશરફી વિસ્તારવાળો અમુક ભાગ છે, બીજા અનેક બિલાલ મસ્જિદવાળો વિસ્તાર છે, બીજા અનેક વિસ્તારો છે। એમના માટે હું નવો ચહેરો છું। આપના માધ્યમથી એમને વિનંતી કરું છું, હું કામ કરતો માણસ છું, મેં કામ કર્યા છે। મારો અભિપ્રાય પણ તમે લઈ શકો છો। મારા મત વિસ્તારમાં તમે તમારા સગાવાળા હોય એમને બી પણ પૂછી શકો છો। મારું કામ રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો। મારું નંબર 2 અનુક્રમ છે, મારું નિશાન પેની છે। તમે મને મત આપશો। શું લાગી રહ્યું છે, જનતા ફરી તમારા પર ભરોસો મૂકશે? ચોક્કસ ભરોસો કરશે અને મને લાગે છે, હું વોર્ડ વાઇઝ ડોર ટુ ડોર જાઉં છું, મને લોકો આવકાર પણ આપે છે અને લોકો કહે છે પણ કે અલ્તાફભાઈ તમારા જેવાનું કામ છે।